વેલકમ બેક। ટિકિટ માટે કમઠાણ બાદ ભાજપે શરૂ કર્યું સોશિયલ મીડિયા કેમ્પેન। ટિકિટ ન મળતા ઉમેદવારોના ભારે વિરોધ બાદ ભાજપ સંગઠનનું આ કેમ્પેન। ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ થવાના માહોલ વચ્ચે કેમ્પેન ચલાવવામાં આવશે। વિરોધના માહોલ વચ્ચે ઉમેદવાર નહીં પણ પક્ષને વોટ આપવાની અપીલ કરવામાં આવશે। કેમ્પેનમાં ઉમેદવાર ગૌણ અને પક્ષ પ્રથમની રણનીતિ અપનાવવામાં આવશે। કેમ્પેનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક જ ઉમેદવાર કમળને પ્રાધાન્ય। તમામ આગેવાનોએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એક તરફ ટિકિટ માટે કમઠાણ અને બીજી તરફ ભાજપે હવે સોશિયલ મીડિયા કેમ્પેન પણ શરૂ કર્યું। અને આ જ મુદ્દે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, એક તરફ ટિકિટ માટે ભાજપમાં ખેંચતાણ જોવા મળી હતી, પરંતુ બીજી તરફ તમામ લોકોને સાચવવા માટે હવે સોશિયલ મીડિયામાં એક કેમ્પેન શરૂ કરવામાં આવશે, જેમાં બધા સાથે મળીને માત્ર કમળને ઉમેદવાર ગણીને વોટ કરે તેવી વાત કરવામાં આવશે। કઈ રીતની રણનીતિ રહેવાની છે? જી વૈભવી, ભાજપ તમામ મોરચા ઉપર લડી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો ભાજપનો પ્લાન એ અને પ્લાન બી હંમેશા માટે રેડી જ હોય છે। ત્યારે આજ બપોરથી જ અમદાવાદ શહેર સહિત જે મનપાના વિસ્તાર છે, તાલુકા જિલ્લા પંચાયત છે, આ તમામ જગ્યા ઉપર સમયાંતરે તબક્કાવાર ટિકિટોની જાહેરાત કરવામાં આવી છે, ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। પરંતુ હજી સુધી એવી અનેક મહાનગરપાલિકાઓની જે બેઠકો છે કે જે હજી સુધી જાહેર થઈ નથી અને હવે ગણતરીના કલાકોની જ વાર છે। આવતીકાલે સાંજે 5 વાગે ફોર્મ ભરવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ રહી છે। ત્યારે ભાજપમાં જ વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદ ખાનપુર ખાતે પણ ચાંદખેડા વોર્ડના લોકો આવ્યા હતા, વિરોધ કર્યો હતો અને રાજીનામું આપ્યું હતું। સાથે જ કોંગ્રેસ સાથે જોડાવાની વાત પણ કરી હતી। આવું તમામ જગ્યા ઉપર શહેરના અનેક વોર્ડમાં તાલુકા જિલ્લા કક્ષાએ ભાજપના જ લોકો અત્યારે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ કાર્યકર્તાઓના વિરોધને ખાળવા માટે જે ઉમેદવાર નહીં પરંતુ પક્ષ પ્રથમ ની ભાવના સાથેનું એક સોશિયલ મીડિયા કેમ્પેન ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। તેમાં જે મેસેજની વાત કરવામાં આવે તો મેસેજ સ્પષ્ટપણે લખવામાં આવ્યો છે કે ઉમેદવાર ગૌણ પક્ષ પ્રથમની રાજનીતિ અપનાવવામાં આવી છે। સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણો એક જ ઉમેદવાર અને એ છે કમળ। 26 એપ્રિલ રવિવારના રોજ કમળનું નિશાન બટન દબાવવાની વાત અત્યારે સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। તમામ જે મંત્રીઓ છે, કાર્યકર્તાઓ છે, સંગઠનના આગેવાનો છે, એમના નામના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવશે કે જે પક્ષમાં જેને પણ ટિકિટ આપે તેનો જે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ઉમેદવાર નહીં પરંતુ પક્ષ પ્રથમ પ્રાયોરિટી આપીને કમળને જ મતદાન આપવાનું અત્યારે ખાસ આ કેમ્પેન ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા અત્યારે શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર પાર્થ જોડાવા માટે અને તમામ જાણકારી માટે।